આજે તો મારા બેનના મેરેજનો આલ્બમ મેં જોઈ લીધો હતો. હેલો ગાઈસ, કેમ છો બધા? જો ક્યાં ફોન રાખી દીધો, ચિપકાવી દીધો છે ને. લખણાઓ અમારા ઘરમાં એટલા ભર્યા છે ને બધાય. પછી મેં કીધું કે ચલો આ મારા શોખ શું એટલે હું તને તું માંગીશ એ આપીશ. તમે પછી દાદે નહીં સૂંઘાડ્યા કીધું શોખ સૂંઘ. પછી મેં જીમું નહીં સૂંઘાડ્યા કે શોખ સૂંઘ, એને તો કંઈ ફરક જ ન પડે. પછી મેં મારા બેનનો આલ્બમ જોઈ લીધો હતો. અગર તમને જો આલ્બમ જોવો તો કમેન્ટમાં કહેજો, તો હું ચોક્કસ તમને એક વ્લોગ અલગ બનાવી અને બતાવીશ. એની પેનડ્રાઈવ પણ છે, તો અગર જો એનો વિડીયો પણ જોયો હોય તો મને કહેજો, તો હું વ્લોગ અલગથી એમને બનાવીશ. અને હું જ્યાં પણ હોય ત્યાં પાછી આવી જ જાય છે, મતલબ આવી જાય. અને મારી બેન વહી ગઈ છે એટલે મારા ઉપર વધારે પ્રેમ આવી ભૂડ્યો છે, ખબર નહીં કેમ કહેતા. પછી દાદી બેઠે બેઠે જોઈ છે કે તારી બાજુમાં કેમ આવી ગઈ. મેં કીધું આ મને શું ખબર એ આવી ગઈ હોય તો. તેના પછી હું સૂઈ ગઈ હતી. સુવાનું તો કમ્પલસરી હોય જ. પછી મારી ફ્રેન્ડના ઘરે જતી હતી, ત્યાં જો એ કેટલી સરસ મહેંદી મૂકે છે. અગર તમને કોઈને મહેંદી સરસ મૂકવી હોય આવી જ ડિટેલિંગ્સવાળી પૂરી, તો તમે જરૂર વિઝિટ કરજો. પછી મારું તો હોય જ, એટલે હું પણ મહેંદી મૂકાવા બેઠી ગઈ. પછી એને મને પાણીપુરી ખવડાવી, ડીશ ભરીને ખવડાવી હતી ગાઈસ. અને જો આ જો બેઠી છે ને ફોનમાં જોઈ છે ને, એને પણ એ પણ કેટલી બધી વ્લોગ જોવે ને કહે છે કે મને વ્લોગમાં લ્યો. તો મેં આજે એને ફાઇનલી વ્લોગમાં લઈ લીધી હતી. તેના પછી જો મારા જીજુ આવી ગયા હતા, કારણ કે કંઈક વસ્તુ દેવાની હતી, તો દેવા માટે. આ જો ભાઈ કેમ ખાય છે. અમારા ઘરમાં બધા એવા જ ભર્યા છે, જેને જેમ ખાવું એમ ખાય. પછી આ જો આના હાથમાં જીમી એટલી કરડી ગઈ હતી ને કે વાત ન પૂછો. પણ એનું છે ને, એને ઇન્જેક્શન મરાવેલા છે એટલે કંઈ વાંધો ન આવે. અને એના ચારા જ એવા છે કે એને કરડી જાય, તો પછી એવું ન કરાય ને ચારા. પછી જો અમારા ઘરનો એક એવો હેવી સ્ટુડન્ટ બન્યો હતો ને, હેવીમાં હેવી. આજનો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો.